એજી સાંભળો, આજે ફરીથી બાપુજીનું નામ લેતા બેઠા છો. પૂછી રહ્યા છે કે બાપુજી હજુ સુધી કેમ નથી આવ્યા. તેમની દવા લેવાનો સમય થઈ ગયો છે. ઘનશ્યામજીએ પત્ની આશા જોરથી બોલી. આશા, તું કેમ પરેશાન થાય છે? તને ખબર તો છે ને કે માને ભૂલવાની બીમારી છે, તો પછી કેમ આખો દિવસ ચીખો બૂમ પાડતી રહે છે? ઘનશ્યામે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો પછી આ મુસીબત મારી ઉપર શા માટે મૂકી છે? હું બાળકોને સંભાળું કે તમારી માને? હું પરેશાન થઈ ગઈ છું. આશા ગુસ્સા થઈને હકીકત બોલી. હલકલાતમાં 6 મહિનાથી સુધી ઘનશ્યામ બાપુજી તેમના ગામમાં રહેતા હતા. આશાએ ન તો બાપુજી સાથે રહેવાનું ગમતું હતું અને ન ગામમાં મજૂરી કરવાનું ગમતું હતું. એટલે ઘનશ્યામ આશા પોતાના બાળકો સાથે શહેરમાં અલગ રહેવા લાગ્યા હતા. ઘનશ્યામની એક દુકાન હતી અને બાપુજી ગામના ખેતી કરતા હતા. પણ બાપુજીના કામમાં મદદ કરતી હતી. ઉંમર વધ્યા પછી પણ બંને પોતાના કામ પોતે જ કરતા હતા અને ખુશ રહેતા હતા. એક દિવસ બાપુજી રોજની જેમ ખેતરમાં કામ કરવા ગયા હતા. ત્યારે અચાનક એક ઝેરી સાપ તેમને ડંખ મારી દીધો. ત્યારે જે ખેતરમાં તેમની જિંદગી પૂરી થઈ ગઈ હતી. બેટા વહુ 4 દિવસ રહ્યા અને પાછા આવી ગયા હતા. પતિના અવસાનના મૃત્યુના આઘાત સહન કરી શકી ન હતી. તે એકદમ એકલા પડી ગયા હતા અને એકલતા સાથે ધીમે ધીમે તેમની માનસિક સ્થિતિ બગડવા લાગી હતી. પડોશના કેટલાક લોકો ઘનશ્યામને ફોન કરીને અમ્માની તબિયત વિશે જાણકારી આપતા હતા. હાલ કે આશા ન હતી કે પોતાના ઘરે લાવવા માટે તૈયાર ન હતી અને તેણે સાફ કરવાની ના પાડી દીધી હતી. પણ જાત બિરાદરી અને સંબંધો વિશે વિચારશે એની ચિંતા કરીને ઘનશ્યામે આશાને સમજાયું અને અખીરા કારણે અમ્માને ગામમાંથી શહેરમાં લઈને આવ્યો. ઘનશ્યામે અમ્માની માનસિક સ્થિતિ સમજવાનો તેમને ડૉક્ટરને બતાવવા લાગ્યા. તેમને ડૉક્ટરે કહ્યું હતું કે આ એક માનસિક બીમારી છે જે કોઈને પણ થઈ શકે છે. ત્યારે તેમનું બધું ધ્યાન રાખવું પડશે. તેમણે એકલા બહાર જવા ન દેવાના અને જો તે ક્યાંય જવા માંગે તો તેમને ઘરમાં એકનું એક વ્યક્તિ તેમની સાથે રહેવું જોઈએ, આવું ડૉક્ટરે કહ્યું. જ્યારે ઘનશ્યામે આ વાત આશાને કહી તો તે બોલી ઉઠી, કંઈ થયું તો નથી ને? બધું સાંભળે છે ને? બધું સમજાય છે ને? બસ પરેશાન કરવા માટે નવા નવા બહાના શોધે છે. બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી. અમે અહીંયા તો આવી ગયા છીએ, પણ વહુના વલણને કારણે તેમને અહીંયા પણ શાંતિ નહોતી મળતી. ઘરમાં હોવા છતાં પણ અમ્મા એકલા પડતા હતા. ઘનશ્યામે સવારે દુકાને જતો રહેતો અને આશાની નજરે અમ્મા આખો દિવસ ખટકતા હતા. આશા તેમને ખાસ મહત્ત્વ આપતી ન હતી. ફક્ત 2 વહેલા ખાવાનું આપતી પોતાની જવાબદારી પૂરી કરતી લેતી હતી. બેઠા બેઠા અમ્મા ભૂલી જતા કે તેમને પતિનું અવસાન થઈ ગયું છે. તેમને લાગતું કે બાપુજી ખેતરમાંથી હમણાં પાછા આવી જશે. એવું કહેશે, અરે ભગવાન, આજે તો ખૂબ થાકી ગયો છું, એક ગ્લાસ છાશ પીવડાવી દે. બાપુજી તો તેમની દુનિયાથી ચાલ્યા ગયા હતા, પણ અમ્માના હૃદયમાં તેમના મનમાં આજે પણ તે જીવંત હતા. એક દિવસ અમ્મા યાદોમાં ખોવાઈ બેઠા હતા. ત્યારે તેમને વહુને તેમના ધબધબાવા આવ્યા અને કહ્યું, અમ્મા બેઠા બેઠા જ રડી રહી હતી. થોડું કામ કરશો તો હાથ પગ ચાલતા રહેશે. અમ્મા પોતાને સાંભળીને ઊભા થયા તો આશાએ તેમને હાથ ઝાંઝરી આપી દીધી અને અમ્મા ઓરડું સાફ કરવા લાગ્યા હતા. ત્યારે જ ઘનશ્યામ તૈયાર થઈને દુકાન જવા માટે નીકળ્યો હતો. તે અમ્માને આમ કામ કરતા જોઈને એને કહ્યું, આશા, તને ખબર છે ને કે અમ્માની તબિયત વિશે? જો તેમને કંઈ થઈ ગયું તો પછી સમજીશ ને? અરે શું થયું છે? અમ્મા તો ઠીકઠાક છે, બધું કરી શકે છે, ફક્ત નકામી બીમારીનું નાટક કરી બેઠા છે. થોડું ઘરનું કામ કરશે તો કશી ઊંધું નહીં થઈ જાય. તું તારી દુકાન પર જા, હું બધું સાંભળાઈ લઉં છું. આશાએ તીક્ષ્ણ અવાજમાં જવાબ આપતા કહ્યું હતું. ઘનશ્યામની આંખોમાં અમ્મા માટે પ્રેમ અને દયાની ભાવના સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે હૃદયથી ખરાબ ન હતો, પણ તેની પત્ની સામે તેની બોલવી બંધ થઈ જતી હતી. એક દિવસ પછી અમ્મા રોજના ઘરના નાના મોટા કામ કરવા લાગ્યા અને મદદ કરવા લાગ્યા હતા. હવે તો આશા પણ તેમના કામમાંથી લગાડી દેતી હતી. વહુના વલણના કારણે અમ્મા ઘણીવાર ઉદાસ થઈ જતા હતા. તેમના પૌત્ર સાથે રમવાની ઈચ્છા હતી, પણ આશા પોતાના બાળકને તેમના નજીક પણ આવવા દેતી ન હતી કે જવા દેતી ન હતી. જો અમ્મા તેમના પુત્રને બોલાવે તો આશા ગુસ્સા થઈને જોરથી કરીને તુરંત જ તેના બાળકને ઉઠાવી લેતી અને અમ્માને આ બધું સહન કરી રહી હતી. પણ પોતાનું એકલાપણું અને બીમારીથી વધુ વકરાતું જતું હતું. વિસરી ગયેલા અમ્મા અને બાપુજીના પોટને રમવા જોઈને તે ખુશ થઈ જતા હતા. એક દિવસ
અમ્મા તે બહાર જવાનું મન થયું. અમ્મા ઘનશ્યામને સમજાવ્યું હતું કે મને બહાર લઈ જા. તમે બહાર નહીં જશો તો જવું હોય તો આશાને કહી જ જોજો, તે લઈ જશે. પણ અમ્મા દીકરાએ ઓપેલી સવાલનું ભૂલી ગયા હતા. તેમણે કહ્યું, થોડીવાર માટે ચોખટ પર બેઠી છું, અને દરવાજા બહાર ચાલ્યા ગયા હતા. બહાર બેઠા બેઠા તેઓ ભૂલી ગયા કે તેમનું ઘર ક્યાં આવેલું છે. ધ્યાન ભટકતા તેઓ અહીંથી ફરવા લાગ્યા હતા. જ્યારે તેમને સમજાયું કે હવે ઘર કેમ પહોંચશે, ત્યારે તે ભયથી અને ડરથી રડવા લાગ્યા હતા. ઉધસ આશાએ તેમના પર ધ્યાન આપ્યું ન હતું. સાંજે જ્યારે ઘનશ્યામ ઘરે આવી રહ્યો હતો, ત્યારે તેમણે જોયું કે કેટલાક લોકો એક વૃદ્ધ મહિલાને પૂછી રહ્યા હતા, માતાજી, તમે ક્યાં રહો છો? કંઈક તો કહો. આગળ જઈને તેણે જોયું તો તેમની અમ્મા હતી. ઘનશ્યામે તરત જ તેમને ઘરે લઈ આવ્યો હતો અને ધમકાવતા કહ્યું, જ્યારે કહી દીધું હતું કે ઘરની બહાર નહીં જવું તો કેમ ગઈ? પછી આશાએ જોયું, કહ્યું, તમે તો જોઈ શકો છો કે અમ્મા માનસિક રીતે હાલત સારી નથી, તો પણ કેમ બહાર જવા દીધી? આશા ગુસ્સામાં અને ચીડિયા પ્રમાણે ઊંડે તેમને આખો દિવસ બહાર રહો છો અને માની જવાબદારી મારા પર મૂકી દો છો. આખિર તેમનો સંભાળ કોણ રાખશે? ડાક્યું છે કે તમારી અમ્માના ડોકા મને નહીં? પતિ પત્ની વચ્ચે આ ઝઘડાનો કારણે પોતે છે તે જાણીને અમ્મા ગભરાઈ ગઈ અને અમ્માની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી હતી. હવે તો તેમની ભૂલવાની ટેવને કારણે આશા ક્યારેક તેમને ભોજન પણ ન આપતી હતી, કેમ કે અમ્માને યાદ જ ન રહેતું કે ભોજન લીધું કે ન લીધું કે નહીં. આનો લાભ લઈને આશા એક બીજાનો પ્લાન બનાવી લીધો હતો. તેણે છેતરપિંડી કરી અમ્માના અંગૂઠાના નિશાની લઈને ગામનું ઘરનું મકાન પોતાના નામે કરી દીધું હતું. આશાની કીટી પાર્ટીઓને કીટી પાર્ટી જોઈ કરી હતી, અને આ વખતે હોસ્ટેલ બનાવવાનું તેનું વારે હતું. જ્યારે તેને સખીઓ ઘર ભેગી થઈ હતી, ત્યારે તેઓને ચા પકોડાની માંગણી કરી હતી. આશાએ અમ્માના ચા પકોડા બનાવવાનું કામ સોંપી દીધું હતું. બેચારી અમ્મા હવે મફતની નોકરાણી બની ગઈ હતી અને કામ કરવા લાગી હતી. ચા અને પકોડા બનાવીને મીજ ઉપર મૂકી દીધા હતા. જેમ જ બધાને ખાવાનું શરૂ કર્યું, એક સખીએ ગુસ્સામાં તેને કહી દીધું, આ શું ભોજન બનાવ્યું છે? આશા માટે બોલાવ્યું. હકીકતમાં તો અમ્મા તો માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવાથી તેમણે ખાંડ અને ચા જગ્યાએ મીઠું નાખી દીધું હતું અને પકોડામાં મીઠું મૂકવાને ભૂલી ગયા હતા. પછી શું? આશા બધાની સામે અમ્માને ભરાબુલું કહી દીધું લાગી. સખીઓનું નાક ભ્રુમચર કરતી રહી. ઉધર અમ્મા લાડ લડાવી રહી હતી. આશા ગુસ્સામાં પુત્રને રસોડામાં લઈ ગઈ. ગેસ ચાલુ કરીને હતો, તેલ ધબકાતું રહ્યું હતું. અમ્માએ ઘરમાંથી કાઢી મૂકવાનું નવાડાનું ષડયંત્ર બીજા દિવસે સવારે બનાવ્યું હતું. જ્યારે ઘનશ્યામ દુકાને પર ગયો, ત્યારે આશા અમ્મા પાસે ગયો અને બોલી, અમ્મા, ચાલો આજે તમને માતાજીના દર્શન કરવા મંદિરે લઈ જાઉં છું. તમે ક્યારથી જઈશું રહી હતી ને? અમ્મા આનંદથી તૈયાર થઈ ગઈ હતી. આ ઘરમાં બાદ આજે પહેલીવાર તેઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. અમ્મા બહુ જ ખુશ હતા. તેઓ ચાલતા ચાલતા આશાના આશીર્વાદ આપી રહ્યા હતા. જુગ જુગ જીવો વહુ, જુગ જુગ જીવો વહુ, ભગવાન તારું ભલું કરે. શહેરની સીમા પર એક મંદિર પહોંચીને આશાએ અમ્માને એક ખૂણા બેસાડી દીધા અને કહ્યું, અમ્મા, તમે અહીં બેસો, હું પ્રસાદ લઈને આવી રહી છું. પણ સવારથી બપોર થઈ ગઈ, આશા પાછી ન આવી. બપોરે અમ્મા ભૂખ તરસી ત્યાં જ બેઠી રહી હતી. કોઈ પણ પ્રસાદ આવી ગયું ન હતું તો ખાઈ લીધા. મંદિરની પૂજારી અને અન્ય ચેનલ બપોરે પૂજારે જોયું કે એક વૃદ્ધ મહિલા મંદિરની સીડીઓ પર 1 કલાકથી બેસી રહી છે. તેઓ અમ્માને પૂછ્યું, માતાજી, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? પણ અમ્મા પોતાનું નામ પણ બોલી શકતી ન હતી. પૂજારીએ થોડી વાર રાહ જોઈ, પણ જ્યારે કોઈ ન આવ્યું ત્યારે લોકલ ન્યૂઝ ચેનલમાં ફોન કરીને જાણ કરી. થોડા સમય પછી ન્યૂઝ ચેનલ રિપોર્ટર મંદિરે પહોંચી ગયા હતા. સાથે જ સ્વયંસેવી સંસ્થાઓ કાર્યરત પણ આવ્યા હતા. રિપોર્ટ અમ્માના પ્રશ્ન પૂછતા રહ્યા, પણ તેઓ ફક્ત પોતાના દીકરાનું નામ જ બોલી રહ્યા હતા. તેમણે અમ્માના વિડીયો બનાવી અને ચેનલ અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો, અને થોડી માહિતી પણ મળી હતી કે પણ ન્યૂઝ ચેનલ મૂકી દીધી હતી. ઘનશ્યામની બેચેની સામે જ્યારે ઘનશ્યામ દુકાનથી પાછો આવ્યો હતો, તેણે ઘરમાં નજર ફેરવી અને તેમને પૂછ્યું, અમ્મા ક્યાં છે? દેખાતી નથી, ક્યાં ગઈ? આશાએ
અવગણના સાથે જવાબ આપતા કહ્યું, મારે શું ખબર, તમારી અમ્મા કોઈને કહેવા વગર ક્યાં જતી રહે છે. હું તો તેમની આ ભૂલવાની બીમારીથી ત્રાસી ગઈ છું. સારી થયું કે તે ચાલી ગયા. ઘનશ્યામ આશાની વાતો સાંભળીને અચંબિત રહી ગયો હતો. તેણે પોતાની અમ્મા પર ઘણું બધું ધ્યાન આવી ગયું હતું, પણ જેમ જેમ તેમની દાદીને જોયા તે અમ્મા બમ્મા ચીસે કરતો તેમની તરફ દોડ્યો. અમ્માએ મોટા પ્રેમથી તેને પોતાની ગોદમાં લઈ લીધો અને લાડ કરવા લાગ્યા. બાળક તુરંત જ શાંત થઈ ગયું, પણ અમ્માને જોઈને આશા આશ્ચર્યમાં પડી ગઈ હતી. તેને અમ્મા ભ્રૂણ ભરેલી નજરે જોતી હતી. આશાએ ખાતરી હતી કે તેમને ભૂલી જવાની બીમારીના કારણે અમ્મા ક્યારે ઘરે પાછી નહીં આવે શકે. અમ્માએ જોઈને તેમને તમામ સપના ઉપર પાણી ફરી ગયું હતું અને પાણી વળી ગયું હતું. ઘરે આવીને રિલોડ પર સંસ્થા સભ્યો આશાને ઘનશ્યામનો મોબાઈલ નંબર મેળવી લીધો અને તેમને તાત્કાલિક ઘરે આવવા માટે ફોન કર્યો હતો. થોડી જ વારમાં ઘનશ્યામ ગભરાયેલો અને પરેશાન થયેલો ઘરે પહોંચી ગયો હતો. આવીને જ્યારે તેણે અમ્માને સાચા સલામત જોયા તો તેની જિંદગી થોડી શાંત થઈ ગઈ હતી. ઘરે રિપોર્ટર પૂછપરછ કરતા હતા. તેમણે આખી વાત ઘનશ્યામે જણાવી. થોડી વારમાં પોલીસ પણ આવી પહોંચી હતી. પૂછપરછ દરમિયાન આશાએ તેમને સ્વીકારી લીધું કે ગામનું ઘર પોતાના નામે કરાવ્યું બાદ તેણે અમ્માને છૂટાકારો મેળવવા માટે તેમને મંદિર પાસે તેમને મૂકી દીધા હતા. મને મારા કાન પર વિશ્વાસ ન આવી રહ્યો હતો. ઘનશ્યામે એવું લાગ્યું કે જાણે તેના માથા પર આકાશ તૂટી પડ્યું હોય. આ બધું સાંભળીને જ તેણે આશાને એક જોરથી થપ્પડ મારી અને કહ્યું, તારી આટલી હિંમત! મારી ચીખી ઉડી હિંમત. ઘનશ્યામે બીજો થપ્પડ મારતા કહ્યું, હિંમત તો તું બતાવી દે. તારી કારણસર હું આટલા વર્ષો મારા અમ્મા સાથે દૂર રહ્યો અને મા બાપુજી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. હવે જ્યારે મારી અમ્મા બીમાર છે ત્યારે પણ તેને દયા નથી આવતી, એનું ધ્યાન નથી રાખી શકતી. તું તેમની હાલત બધું ખરાબ કરી નાખી છે. કોઈ ઝઘડો થાય તે માટે હું મૌન રહ્યો હતો, પણ આજે તો હદ થઈ ગઈ છે. એકવાર પણ તું આ વિચાર્યું નહીં કે મારી બીમાર અમ્મા શું સ્થિતિમાં હશે? ઘનશ્યામની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા અને તે રડવા લાગ્યો હતો. માફ કરી દો, માફ કરી દો અમ્મા, હું તમારી અપરાધી છું. કાશ મેં આરામથી તમને આશા મનાવી રોક લગાવી હોત તો મને આ કીધું હોત તો હું મા બાપની સાથે રહીશ, તો આજે તમારે આ દિવસ જોવા ન મળ્યો હોત. ઇન્સ્પેક્ટર ઘનશ્યામ અને આશાને બંનેને સખત ઠપકો આપતા કહ્યું હતું, આજે હું તમને એક તક આપી રહ્યો છું. જો હવે પછી તમારી માતાને સંભાળમાં બેદરકારી આવશે તો કાનૂનના પગલાં લેવામાં આવશે. તે રોકી શકાશે નહીં. આટલું કહીને ઘનશ્યામ હાથ જોડીને ઇન્સ્પેક્ટર સામે ઊભો રડી રહ્યો હતો અને તેમને કહ્યું, હું ખૂબ શર્મિંદા છું ઇન્સ્પેક્ટર સાહેબ. હવે આગળથી તમને કોઈ ફરિયાદ કરવા આવશે તક મળશે નહીં કે નહીં આપું. ઇન્સ્પેક્ટરે તેમને સમજાવતા કહ્યું, ઠીક છે, પણ તમે તમારી માતાને યોગ્ય રીતે સંભાળ રાખો છો કે નહીં એ નિશ્ચિત કરવા માટે હું જવાબદારી સ્વયંસેવક સંસ્થાને સોંપી દઉં છું. તેઓ દર 2-3 દિવસ તમારી માતાની સ્થિતિ જાણવા માટે તમારા ઘરે આવશે. આ કહીને ઇન્સ્પેક્ટર ત્યાંથી ચાલ્યા ગયા હતા. સંસ્થા એ સભ્યો થોડીવાર રોકાઈને કહ્યું અને તેમને સમજાવતા કહેવા લાગ્યા હતા, માજીની ભૂલી જવાની બીમારી ભલે ખરાબ હોય, પણ તેઓ એક મોટી સારી બાબત છે કે તેઓ તમારા ખરાબ કૃત્યો ક્યારેય યાદ રહેશે નહીં. આ સાંભળીને આશા જાણે જમીનની ગળી ગઈ હોય. તેને નજર ઊંચકી અને અમ્માને તરફ જોયું તો તેઓ જોયું કે અમ્મા ગોદમાં બાળક બેસાડીને તેને દૂધ પાઈ રહી હતી. આજે આશાને તેઓ કરેલા કર્મો ખૂબ જ પછતાવો થઈ રહ્યો હતો. ભીની આંખોમાં તેમણે અમ્માના પગે લાગીને હાથ જોડીને અમ્માને પોતાની વહુની આંખોમાં પછતાવાના આંસુ જોઈ તેને ગભરાટ અને આશ્ચર્ય શાંત કર્યા અને ગળે લગાવી દીધા હતા. આશાએ મનમાં અને વહુ સારી પત્ની અને સારી માતા બનવાનું સંકલ્પ કર્યું હતું. મિત્રો, માતા પિતાને અને સંતાનો વચ્ચે આ કેવું સંબંધ છે જ્યાં બલિદાન અને ત્યાગની મિસાલ જોવા મળે છે. માતા પિતા પોતાને ખુશીઓ ત્યાગી કરે છે અને પોતાના ઈચ્છાઓ ભૂલીને પોતાના સંતાનો માટે બધું કરી નાખે છે, પણ મોટા થતાં જ તેઓ પોતાના મા બાપ અને પ્રેમ ભૂલી જતા તેમને આઝાદી મળતા જ તે બધું ભૂલી જવા લાગે છે. સાચું તો એ છે કે આપણા માતા પિતા ભગવાન દ્વારા આપણા માટે સૌથી અલગ મૂલ્ય ભેટ એક છે. મિત્રો, તમને ઋણ પડેલા મોટો હોય છે અને તે ઇચ્છનીય તોય સંકુચિત કરી શકાય હોય છે.
શકતા નથી. જો મિત્રો આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા પરિવારજનોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી